નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। અમદાવાદમાં એસઓજીને મોટી સફળતા હાથ લાગી છે। આંતરરાષ્ટ્રીય આરોપીની ધરપકડ કરી લીધી છે। નેપાળમાં જેલ તોડીને ભાગેલો આરોપી પકડાયો છે। મોટા રીઢા ગુનેગારની એસઓજી દ્વારા ધરપકડ કરાઈ છે। જેન્ઝી આંદોલન સમયે જેલ તોડીને ભાગી ગયો હતો આરોપી। આખરે આરોપી પકડાયો છે અને આરોપી રીઢો ગુનેગાર છે અને આંતરરાષ્ટ્રીય આરોપી મનાય છે, એટલે કે એક કરતાં વધુ દેશોમાં તેણે ગુના આચર્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નવીન ઝા મારી સાથે જોડાયા છે। નવીન, આજે આરોપી પકડાયો છે, તેની સામે કયા પ્રકારના આરોપો છે? પંકજ, અત્યારે કયા પ્રકારના આરોપો છે એ સ્પષ્ટ થઈ શક્યું નથી, પરંતુ ગુજરાત અમદાવાદ એસઓજીને માહિતી મળી હતી કે નેપાળનો એક વ્યક્તિ જે છે જે ઠક્કરનગર બાપા નગરમાં છુપાઈને રહી રહ્યો છે। તે માહિતીના આધારે એસઓજી દ્વારા તપાસ કરવામાં આવી તો આ વ્યક્તિ જે છે તે મળી આવ્યો નેપાળનો છે। તપાસ કરતા જાણવા મળ્યું કે વચ્ચે નેપાળની અંદર જે જેન્ઝી આંદોલન થયા હતા અને આંદોલનની અંદર જે રીતે જેલ તોડીને આરોપીઓ અને ગુનેગારો ભાગ્યા હતા તેમાંથી એક આ પણ હતો અને તે પણ જેલ તોડીને અને ભારતમાં આવીને છુપાઈને રહી રહ્યો હતો। તે માહિતીના આધારે તપાસ કરતા આરોપી મળી આવ્યો છે અને તેની વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે। તેની પર કયા ગુનાઓ હતા અને તે જેલ તોડીને નેપાળથી ભારતમાં કઈ રીતે પ્રવેશ કર્યો છે, કોઈ સપોર્ટ લીધો છે કે કેમ, એ તમામ દિશાઓમાં તપાસ શરૂ કરવામાં આવી રહી છે। નવીન, આ જે આરોપી છે તેણે ભારતમાં કે ગુજરાતમાં પણ કોઈ ગુના આચર્યા છે? જી, અત્યારે એને કોઈ ગુના આચર્યા નથી, પરંતુ એ કયા હેતુથી આવ્યો હતો અને એને હેતુ પાછળનું કારણ શું હતું એ જાણવા માટે જ તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ બાદ જ ખ્યાલ આવશે કે ખરેખર આ સમગ્ર ઘટના પાછળ તેને છુપાવવાનો, ભારત છુપાવવાનો એનો હેતુ શું હતો। જી નવીન, આપ મારી સાથે જોડાયેલા રહેશો। તો આંતરરાષ્ટ્રીય આરોપી છે જેની ધરપકડ કરાઈ છે। આરોપી નેપાળમાં જેલ તોડીને ભાગેલો આરોપી છે જે ભારતમાં પકડાયો છે। એસઓજીની ટીમે તેને પકડ્યો છે અને આ એક રીઢો ગુનેગાર પણ કહેવાય છે અને પૂછપરછમાં વધુ કેટલાક ખુલાસાઓ થઈ શકે છે। નેપાળમાં જે જેન્ઝી આંદોલન ચાલ્યું હતું ત્યારે આરોપી જેલ તોડીને ફરાર થઈ ગયો હતો અને ત્યારબાદ તે અલગ અલગ જગ્યાઓ પર નાસ્તો ફરતો હતો અને ભારતમાંથી તેને પકડી પાડવામાં આવ્યો છે। ભારતની અને ખાસ કરીને ગુજરાતની એસઓજી ટીમે તેને પકડી પાડ્યો છે। ગુજરાત એટીએસને એક મોટી સફળતા મળી છે। આતંકી ષડયંત્રમાં સામેલ એક વ્યક્તિની ધરપકડ કરી લેવાઈ છે। ફૈઝાન શેખની ધરપકડ કરાઈ છે। હાલ નવસારીમાં રહેતા અને મૂળ રામપુર યુપીનો રહેવાસી છે। જૈશે મોહમ્મદ અને અલકાયદા જેવા આતંકી સંગઠનથી તે પ્રભાવિત હતો। આ આરોપી તમે જોઈ શકો છો જે આતંકી ષડયંત્રમાં સામેલ હતો। ગુજરાત એટીએસે તેને પકડી પાડ્યો છે। ફૈઝાન શેખ નામનો આ વ્યક્તિ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નવીન ઝા લગાતાર મારી સાથે જોડાયેલા છે। નવીન, આ ફૈઝાન શેખ છે એની પૃષ્ઠભૂમિ કયા પ્રકારની રહી છે? ફૈઝાન શેખ જે મૂળ રામપુર યુપીનો રહેવાસી છે અને અત્યારે નવસારીમાં તે રહી રહ્યો હતો। નવસારીમાં તે ષડયંત્રનો ભાગરૂપે અહીંયા રહી રહ્યો હતો। પ્રાથમિક તપાસમાં જે સામે આવ્યું છે, ફૈઝાન શેખ છે જૈશે મોહમ્મદ અને અલ કાયદા જેવા આતંકી સંગઠન સાથે પ્રભાવિત છે અને તેમના જે હેન્ડલર છે તેમના સંપર્કમાં હતો। મળતી માહિતી પ્રમાણે તેને પ્રભાવિત વ્યક્તિઓ એટલે કે નામચીન વ્યક્તિની હત્યા કરવા માટે વેપન પણ જે છે મંગાવ્યા હતા, તેમની પાસે હતા, એ પ્રકારની માહિતી પણ સામે આવી રહી છે। એટલે કહી શકાય કે અલ કાયદા અને જૈશે મોહમ્મદ જેવા આતંકી સંગઠન સાથે જોડાયેલા એક વ્યક્તિ જે મૂળ યુપીનો છે અને નવસારી સુરત પાસે જે નવસારી છે ત્યાં છુપાઈને રહેલો, તેની ધરપકડ કરવામાં આવી છે। તેની સાથે અન્ય કોઈ છે કે કેમ અને તે સાથે કેટલા સમયથી અહીંયા રહી રહ્યો હતો, તેના ટાર્ગેટ ઉપર કોણ હતા, એ તમામ દિશાઓમાં તપાસ કરવા માટે અત્યારે એટીએસની જે ટીમ છે તે પૂછપરછ કરી રહી છે। નવીન, આ જે આરોપી છે શું તેણે ભારતમાંથી કોઈ એવી ગુપ્ત માહિતી આતંકી સંગઠનોને મોકલી હોઈ શકે છે? જી, એ ગુપ્ત માહિતી એને મોકલી છે કે તે તપાસનો વિષય છે, પરંતુ જે રીતે સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે તે અલકાયદા અને જૈશે મોહમ્મદ જેવા આતંકી સંગઠન સાથે જોડાયેલો છે અને સૌથી મહત્વની વાત છે કે તેને મતલબ કે હત્યારા ભાગરૂપે એટલે પ્રભાવિત અને નામચીન વ્યક્તિ જે ભારતમાં છે અથવા ગુજરાતમાં છે તેમને ટાર્ગેટ કરવા પર પ્લાનિંગથી જ આવ્યો હોય એ પ્રકારની હાલ પ્રાથમિક માહિતી જે પંકજ સામે આવી રહી છે। જી નવીન, તેની સાથે બીજા કોઈ પણ વ્યક્તિ હતા કે આ માત્ર એક જગ્યાએથી પકડાયો છે? અત્યારે એટીએસ તપાસ કરી રહી છે, એટીએસ પૂછપરછ કરી રહી છે અને પૂછપરછ તપાસ બાદ ખ્યાલ આવશે કે તેની સાથે કોઈ હતા કે કેમ, પરંતુ અત્યારે તો આરોપી એક જ હતો અને તેને ટાર્ગેટના ભાગરૂપે ત્યાં મોકલવામાં આવ્યો તો ગુજરાતમાં એ પ્રકારની માહિતી છે, પરંતુ યુપીમાં તેની સાથે કોઈ સંપર્કમાં છે કે કેમ તેને લઈને પણ યુપી એટીએસ સાથે ગુજરાત પોલીસ તપાસ કરી રહી છે અને અન્ય કોણ કોણ સામેલ છે અથવા કોણ કોણ હોઈ શકે છે તમામ દિશાઓમાં એટીએસની ટીમ જે તપાસ કરશે ત્યારબાદ વધુ ખુલાસો સામે આવી શકે તેમ છે। જી નવીન, આ જ્યારે ગુજરાતમાં આવ્યો ત્યારે એ કોઈ સંગઠનના સંપર્કમાં હતો? શું તેણે કોઈ એવા લોકેશન ટ્રેસ કર્યા હતા કે જ્યાં એની માહિતી એ આતંકી સંગઠનને મોકલવાનું હોય?
એ ટાર્ગેટ બનાવીને જ આવ્યો હતો પંકજ. જે રીતે માહિતી મળી રહી છે કે તેની એક ટાર્ગેટ સોંપવામાં આવ્યું હતું હેન્ડલર દ્વારા. પાકિસ્તાની જે આતંકવાદી સંગઠન છે અલકાયદા અને જૈશ એ મોહમ્મદ, એ એમના હેન્ડલરો હોય છે. હેન્ડલરો અલગ અલગ મારફતે એટલે સોશિયલ મીડિયાના મારફતે તેમના સંપર્કમાં હોય છે અને તેના સંપર્કમાંથી તેમને કામ સોંપવામાં આવે છે કે ભાઈ આ પ્રકારે તમારે કામ કરવાનું છે. તો એ રીતે એ સંપર્કમાં રહીને અને આ એક મોટી ઘટનાને અંજામ આપવા માટે જ સંપર્કમાં હતો. જી નવીન, આભાર માહિતી આપવા માટે. બગદાણામાં કોળી યુવકને મારવાનો મામલો, માયાભાઈ આહિરની પ્રતિક્રિયા સામે હીરા સોલંકીએ વળતો જવાબ આપ્યો. જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે, જે થશે એ સારા માટે થશે, હીરા સોલંકીએ આ જવાબ આપ્યો. જયરાજ આહિર જેલમાં ગયા બાદ માયાભાઈ દ્વારા અપાયેલ પ્રતિક્રિયામાં કહેવાયું હતું કે જે થઈ રહ્યું છે એ સારા માટે, જે થશે એ સારા માટે થશે. તેનો વળતો જવાબ આપતા હીરા સોલંકીએ જણાવ્યું હતું કે હું પણ એ જ કહું છું કે જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે અને જે થવાનું છે એ પણ સારા માટે જ થવાનું છે. એમાં ઈશ્વરનો સંકેત હોય છે. આપણે જે ખોટું કર્યું છે આટલામાં સમજી જવાનું હોય, રોકાઈ જવાનું હોય અને આગળ વધાય નહીં. જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે, જે થશે એ પણ સારા માટે જ થશે. આ વાસ્તવિકતા છે. કેમ કે ઈશ્વરનો સંકેત એવો કંઈક હોય છે. આપણે કંઈક ખોટું કરીએ તો ઈશ્વર એટલા માટે જે થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે એટલામાં સમજી જવાનું હોય કે આટલામાં રોકાઈ જવાનું હોય, આગળ વધાય નહીં. અને એના માટે આ થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે, થશે એ બી સારું જ થશે. અને હવનું ઈશ્વર. હવે લોક કલાકાર માયાભાઈ આહિરે શું કહ્યું તેના પર એક નજર કરીએ તો રાજ્યમાં ચાલતા હાઈ વોલ્ટેજ કોન્ટ્રોવર્સીમાં સૌપ્રથમ આડકતરી રીતે પ્રતિક્રિયા હોય એવો વિડીયો વાયરલ થયો. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. તો માયાભાઈ આહિરે પણ આ વિડીયોમાં એવું કહ્યું હતું કે જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે અને હવે થવાનું છે એ પણ સારા માટે જ થવાનું છે. આ પ્રકારની એમણે એ વિડીયોમાં એ બોલતા હોય એ પ્રકારે જોવા મળે છે. જોશો નું ફ્રેશ हुई કારણ કે હું ગીતાને માનું છું, ભગવાનને માનું છું. જે અર્જુન જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે અને જે થયું એ પણ બરાબર થયું છે અને જે થશે એ પણ બરાબર. બસ આ દ્વારકાધીશ કહે હું નહીં. તો તમે જોયું કે બંને નિવેદનો જે છે એ એક સરખા. હીરા સોલંકીએ તેમને જવાબ આપ્યો હતો કે હું પણ એ જ કહું છું. જે માયાભાઈ આહિરે કહ્યું એ જ પ્રકારની લાઈન તેમણે પણ દોહરાવી હતી. તેમણે પણ કહ્યું હતું કે જે થવાનું છે એ પણ સારું જ થવાનું છે અને જે થઈ રહ્યું છે બરાબર જ થઈ રહ્યું છે. ખોટું કર્યું હોય તો આપણે અટકી જવાનું હોય, તેનાથી આગળ ન વધાય. ભારત EU વચ્ચે થશે ફ્રી ટ્રેડ કરાર, મધર ઓફ ઓલ ડીલ. પીએમનું સંબોધન. ફ્રી ટ્રેડ ડીલથી વધશે વિશ્વાસ, પ્રધાનમંત્રીએ જણાવ્યું. તેમણે વધુમાં કહ્યું કે સમજૂતી મોટો અવસર લાવશે. करारथी दुनिया में असर जोवा मळशे। भारत और यूरोपियन यूनियन के बीच एक बहुत बड़ा एग्रीमेंट हुआ है। दुनिया में लोग इसकी चर्चा मदर ऑफ ऑल डील्स के रूप में कर रहे हैं। ये समझौता भारत के 140 करोड़ लोगों और यूरोपीय देशों के करोड़ों लोगों के लिए बहुत बड़े अवसर लेकर आया है। ये दुनिया की दो बड़ी इकोनॉमीज के बीच तालमेल का एक शानदार उदाहरण बना है। ये समझौता ग्लोबल जीडीपी के करीब 25% और ग्लोबल ट्रेड के करीब 1/3 हिस्से को रिप्रेजेंट करता है। ये समझौता ट्रेड के साथ साथ डेमोक्रेसी और रूल ऑफ लॉ के प्रति हमारे शेयर्ड कमिटमेंट को भी सशक्त करता है। साथियों, ईयू के साथ हुआ ये फ्री ट्रेड एग्रीमेंट ब्रिटेन और एप्टा समझौतों को भी कॉम्प्लीमेंट करेगा। सूरत में भंगारना गोडाउन में भीषण आग लागी हती। कामरेज विस्तारनो आ बनाव छे। नेशनल हाईवे 48 पर आवेल कामरेज नजीक टोल नाका पासे भंगारना गोडाउन में अचानक आग लागी हती। आग लागता ज समग्र विस्तार में अफरातफरीनो माहोल जोवा मळ्यो हतो। समग्र विस्तार में गाड़ीना जूना पाटना भंगारना मोटा प्रमाण में
પાર્ટ્સ આ ગોડાઉનમાં હતા, જે આગમાં સ્વાહા થઈ ગયા. 30થી વધુ કાર બળીને ખાખ થઈ ગઈ. ઘટનાની જાણકારી મળતા ફાયર વિભાગની ટીમ પણ અહીંયા પહોંચી ગઈ હતી અને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. તો બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો. કુલ 3 તસવીરો આવી રહી છે આગની. ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી ગઈ હતી અને ત્યારબાદ ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ પણ તત્કાલ આવી પહોંચી હતી, પાણીનો મારો ચલાવ્યો હતો. કલાકો સુધી આ આગ બુઝાવવામાં લાગ્યા હતા અને ત્યારબાદ આ આગ કાબૂમાં આવી શકી હતી. જોકે ચોક્કસ કારણ હજુ સુધી સામે આવી શક્યું નથી કે આગ કયા કારણોસર લાગી હતી. સુરતમાં બીઆરટીએસ રોડ પર ટેમ્પોમાં આગ લાગી અને આગ લાગવાથી બીઆરટીએસ બસો અટવાઈ પડી હતી. અડધો કલાક વાહનોના પૈડા થંભી ગયા. ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા. આ તસવીરો તમે જોઈ શકો છો. સુરત શહેરના સીમાડા વિસ્તારમાં એક ભયાનક દુર્ઘટના ઘટતા રહી ગઈ. સીમાડા બીઆરટીએસ રોડ પર આવેલા બાપા સીતારામ ચોક નજીકથી એક પસાર થઈ રહ્યો હતો છોટા હાથી ટેમ્પો અને તે ચાલુ ટેમ્પામાં જ અચાનક આગ લાગી અને સળગી ઉઠ્યો. જોકે ડ્રાઈવરની સતર્કતાને કારણે અહીંયા મોટી જાનહાનિ ટળી હતી, જ્યારે ફાયર વિભાગે ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લીધો. તો વાહનોના પૈડા પણ અહીંયા થોડીવાર માટે થંભી ગયા હતા અને ટ્રાફિક જામ જોવા મળ્યો હતો, કારણ કે મુખ્ય રોડ પર જ આ રીતે આગ લાગી હતી અને આગ લાગતા બીઆરટીએસની બસો અટવાઈ ગઈ હતી, કારણ કે આ જે ટેમ્પો છે એ બીઆરટીએસના રસ્તામાંથી જ પસાર થઈ રહ્યો હતો અને ત્યાં જ આગ લાગી હતી, જેના કારણે બસો પણ અટવાઈ પડી હતી. જોકે ફાયરની ટીમે તુરંત આગ પર કાબુ મેળવી લીધો હતો. ગુજરાત પોલીસે ભુવનેશ્વરમાં દરોડા પાડીને 10 લાખની છેતરપિંડીના કેસમાં પતિ પત્નીની ધરપકડ કરી લીધી. પતિ પત્ની પર વિદેશ પ્રવાસ અને વિવિધ પ્રોડક્ટ આપવાની લાલચ આપી લોકોને છેતરવાનો આરોપ છે. અગાઉ પણ પતિ પત્ની વિરુદ્ધ અનેક ફરિયાદો નોંધાઈ ચૂકી છે. ઉત્તર પ્રદેશના આગ્રામાં હત્યાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. અહીંયા પ્રેમીએ જ તેની પ્રેમિકાની હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ. પ્રેમીએ પ્રેમિકાની હત્યા કર્યા બાદ મૃતદેહને કોથળામાં ભરીને યમુના નદીમાં ફેંકવાનો પ્લાન બનાવ્યો. શાતીર આરોપીએ મૃતદેહની ઓળખ ન થાય તે માટે યુવતીના શરીરના ટુકડા કરીને અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા. આરોપી પર કોઈને શંકા ન જાય તે માટે તેણે યુવતીના ભાઈ સાથે મળીને તેને શોધવાનું નાટક કર્યું હતું, પરંતુ પોલીસની સતર્કતા સામે આરોપીનો પ્લાન નિષ્ફળ ગયો. પોલીસે અસંખ્ય સીસીટીવી ખંગાળ્યા બાદ પોલીસ આરોપી સુધી પહોંચી હતી અને માત્ર 10 કલાકમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો. कोई संपर्क नहीं है, बस ओनली एक ऑफिस में वर्कर होते हैं, उसी के हिसाब से जानती थी. ये तो गलत फैलाया जा रहा है कि एक ही साथ पढ़ते थे या उनका ऐसा चल रहा है, ऐसा कुछ भी नहीं है. और बताया जा रहा है कि उसकी शादी की बात चल रही थी, घर में किसी को कुछ पता ही नहीं है. जब बात हुई ही नहीं है तो पता कैसे होगा? उसकी शादी तो जयपुर से चल रही थी इसकी बात तो ये बीच में कहाँ से? ये तो पुलिस को ना गुमराह किया जा रहा है. वो पहले भी ये बोल चुका है, हमें पागल बना चुका है कि यहाँ मिल जाएगी, चलो हत्या करके आया, खुद यहाँ रहा है और सबसे घूमता रहा है कि यहाँ ढूंढो, वहाँ ढूंढो, पागल हमें बनाया. तो पुलिस को भी पागल बना रहा है. मांग ये चाहते हैं कि हमारी बहन के साथ ऐसा हुआ है, उनको न्याय मिले. किसी भी बहन के साथ ऐसा ना हो. कोई भी हत्यारा जो भी क्रिमिनल ऐसा करने का सोचे बहन बेटियों के साथ, उनको कभी भी ऐसा सोच भी ना सके. योगी जी, मोदी जी और आम जनता से सबसे हमारी यही गुजारिश है. और फांसी होनी चाहिए उनको जिसने भी हमारी बहन से किया. ये आगरा के अंदर पहला केस नहीं है सर, तीसरा चौथा केस है लड़कियों का. 2 लड़कियों को तो अभी पता तक नहीं है. इतना ये प्रशासन इतना ढीला पड़ा हुआ है कि मिकी शर्मा के साथ काम करने वाला एक युवक जिसका नाम विनय सिंह है, जो इनके साथ पिछले 2 साल से काम करता था और कुछ इनकी आपस में अनबन हुई. अनबन होने के बाद ये मिक्की से शादी करना चाहता था. मिक्की उस शादी को रेजिस्ट कर रही थी और उस दिन जब ये अपने ऑफिस आई तो ऑफिस आने के बाद उस व्यक्ति ने, विनय सिंह ने, इसकी निर्ममता से हत्या कर दी. विनय सिंह से विस्तृत पूछताछ करने पे विनय सिंह ने अपना जुर्म इकबाल किया. आगरा में एक प्रेमी ने अपनी ही प्रेमिका को मौत के घाट उतार दिया. पहले गला काटकर उसकी हत्या की, उसके बाद उसके शव को बोरे में भरा. जब बोरे में से पैर बाहर निकल रहे थे तो उसने पैरों को अलग करके अलग से बोरे में भर दिया और फिर उस शव को फेंकने की प्लानिंग की. लेकिन वह एतमादौला थाना क्षेत्र के रामबाग ब्रिज पर पहुंचा तो तभी गाड़ी अनियंत्रित हुई और बोरा उसकी स्कूटी से नीचे गिर गया. उसके बाद आरोपी प्रेमी बोरा वहीं फेंककर फरार हो गया. जब लोगों ने सूचना पुलिस को दी तो सूचना पर थाना पुलिस पहुंची, जांच पड़ताल शुरू कर दी. डीसीपी सिटी अली अब्बास ने इस खुलासे के लिए 4 टीमों का गठन किया. महज 10 घंटे के अंदर इस पूरी घटनाक्रम का पुलिस ने खुलासा कर दिया.
आरोपी विनय राजपूत, जो कि उसी थाना क्षेत्र का रहने वाला था, उसके संबंध मिन्सी नाम की लड़की से थे। मिन्सी और विनय दोनों ही एक कंपनी में जॉब करते थे। विनय मैनेजर था। दोनों का कंपनी में काम करने के दौरान प्रेम संबंध हुए। लगभग 2 साल से दोनों रिलेशनशिप में थे। विनय को आशंका थी कि उसकी गर्लफ्रेंड मिन्सी दूसरे लड़कों के साथ भी रिलेशनशिप में है। उसने शनिवार की शाम को मिन्सी को बहाने से अपने ऑफिस में बुलाया। ऑफिस में कोई नहीं था। इसी बात को लेकर दोनों में विवाद हुआ, जिसके बाद आरोपी विनय ने चाकू से पहले मिन्सी का गला काटा, उसकी हत्या कर दी। उसके बाद शव को ठिकाने लगाने की प्लानिंग शुरू करी। उसने मिन्सी के शव को एक बोरे में भरा। जब बोरे में शव पूरी तरह से नहीं आया तो उसने मिन्सी के पैर काट दिए और अलग से बोरे में भरे। उसके बाद मिन्सी की ही स्कूटी से वह शव को फेंकने के लिए जा रहा था, लेकिन तभी एतमादौला थाना क्षेत्र के रामबाग ब्रिज के पास गाड़ी अनियंत्रित हुई और उसकी स्कूटी पर से वह बोरा नीचे गिर गया। हालांकि अब इस पूरे घटना का पुलिस ने खुलासा किया। लगभग 100 से ज्यादा सीसीटीवी कैमरे खंगाले और उसके महज 10 घंटे के अंदर आरोपी विनय राजपूत को पुलिस ने गिरफ्तार कर लिया। उसके पास से हत्या में इस्तेमाल किया गया चाकू और मृतक मिन्सी की स्कूटी भी बरामद की है। अब पुलिस आरोपी विनय के खिलाफ कानूनी कार्रवाई करते हुए जेल भेज रही है। कामिर कुरैशी, न्यूज़ 18 आगरा। વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક વિરામ માટે। વેલકમ બેક। અરવલ્લીના ધનસુરામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો। રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટક્યા। 2 માળના મકાનમાં ચોરી કરી, તિજોરી તોડી અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી લીધી। સોનાની ચેન, બુટ્ટી વગેરે 4.5 લાખના દાગીના ચોરી ગયા। મકાનમાં ચોરી કરનાર તસ્કરો સીસીટીવીમાં પણ કેદ થયા છે। ધનસુરા પોલીસે અજાણ્યા ચોર શખ્સો સામે ફરિયાદ નોંધી છે અને હાલ આગળની તપાસ ચાલી રહી છે। આ તસવીરો જુઓ। સીસીટીવીના દ્રશ્યો છે જેમાં આ તસ્કરો અંદર આવતા દેખાઈ રહ્યા છે। પહેલા તો તેઓ પહેરો ગોઠવી રાખે છે। એક જણને કહે છે કે અહીંયા કોઈ છે તો નહીં અને ત્યારબાદ તેઓ તપાસ કરીને મકાનમાં ઘૂસવાનો પ્રયત્ન કરે છે। 2 માળનું આ મકાન છે જ્યાં ચોરી કરી અને તિજોરી તોડી સોના ચાંદીના દાગીના ચોરી ગયા। તો 2 માળના મકાનમાં આ ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા। ધનસુરાનો આ બનાવ છે। વધુ માહિતી મેળવીએ। અરવલ્લીથી સંવાદદાતા હાર્દિક મારી સાથે જોડાયા છે। હાર્દિક, આ તસ્કર કેસ મામલે હાલ કોઈ કડી, કોઈ ભાડ મળી શકી છે પોલીસને? પંકજ, ચોક્કસથી જે પ્રકારે ધનસુરાના આશ્રમમાં તસ્કરો બેફામ બન્યા છે, જેના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। 2 માળનું જે મકાન હતું તેમાં રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા। મકાનની તિજોરીમાંથી સોના ચાંદીની તેમજ રોકડ લઈ અને ત્યાંથી ભાગી છૂટ્યા છે। લગભગ 4.5 લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ તેમણે ચોરી કર્યો છે। સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। લઈને હવે જે ધનસુરા પોલીસ છે તેમના દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હજુ સુધી ભાડ મળી નથી આ લોકોની, પરંતુ જે પ્રકારે સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે જે પ્રકારે તેમની ઉંમર છે, ઉંમર પણ વધુ જોવા મળી રહી છે। એ પ્રકારે દિશામાં પોલીસ અલગ અલગ સીસીટીવી દ્રશ્યો જોઈ રહી છે। આકુર નગરના અલગ અલગ જે દૂધ મંડળીના સીસીટીવી છે તેમજ અલગ અલગ સીસીટીવી દ્રશ્યો સાથે હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। રાજકોટમાં ભાદર નદી પ્રદૂષણ મામલે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો। જેતપુરના કિરાડી ભાદર નજીક ખેડૂતોએ હલ્લાબોલ કર્યો। ભાદર નદીમાં સતત વધી રહેલા પ્રદૂષણને લઈ ખેડૂતોમાં ભારે નારાજગી છે। અનેક વખત રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર છે। ખેડૂત આગેવાનો સહિત ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યો અને વિરોધ નોંધાવ્યો। પ્રદૂષણ મામલે અનેક વખત રજૂઆત કરવા છતાં જીપીસીબી દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી થતી નથી। કેરાડી, લુણાગરા સહિતના આજુબાજુના ગામના ખેડૂતો ભાદર નદી પહોંચી અને વિરોધ કરી રહ્યા છે। વધુ માહિતી મેળવી સંવાદદાતા મુનાફ વકાલી જોડાયા છે। મુનાફ, કેરાડી અને આસપાસના ગામોમાં આ પાણીના પ્રદૂષણ, નદીમાં જે વધી રહ્યું છે પ્રદૂષણ, તેને લઈને આજે હલ્લાબોલનો કાર્યક્રમ અપાયો છે। શું કારણ છે કે જીપીસીબી તેમની વાત સાંભળવા તૈયાર નથી? બિલકુલ ચોક્કસ પંકજ વાત કરો। જેતપુરના કેરાડી ભાદર નજીક ખેડૂતોનો હલ્લાબોલ, ખેડૂતો રોષમાં જોવા હતા। ભાદર નદી સતત વધી રહેલ પ્રદૂષણના કારણે ખેડૂત રોષમાં જોવા હતા। અનેક વાર રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ ઠેર ને ઠેર હોય છે। કોઈ જાતની પરિસ્થિતિમાં ફેરફાર થતું નથી। માત્ર ને માત્ર જીબીસીબી વાળા આવી અને સેમ્પલ લઈ જતા હોય છે અને સંતોષ મારતા હોય છે। ખેડૂત આગેવાનો સહિત અંદાજે 60 થી 70 જેટલા ખેડૂતો સૂત્રોચ્ચાર નોંધાવ્યો હતો ને પ્રદૂષણ મામલે અનેક વાર રજૂઆત કરવા છતાં નક્કર જીપીસીબી કોઈ જાતની કાર્યવાહી હજી સુધી કરવામાં આવી નથી।
આજે આજુબાજુના ખેડૂત તેમ ગ્રામજનો લોકો ભારે રોષમાં જોવા મળતા કેરાની રોહંગિયા સહિત આજુબાજુના ગામના ખેડૂતો પહોંચ્યા ભાદર નદીના પટમાં વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ વાત કરવામાં આવી કે આ પાણીથી કેટલી ભયંકર બીમારી થતી હોય છે, કેન્સરની બીમારી, ચામડીની બીમારી, છતાં તંત્ર દ્વારા આ પાણી કોઈ માફિયા દ્વારા ઠલવવામાં આવે છે. કેમ ઠલવવામાં આવે એક મોટો સવાલ છે. જી મુનાફ, આ પહેલા પણ ખેડૂતોએ વિરોધ કર્યો હતો અને એ વખતે જીપીસીબીનું તંત્ર સફાળું જાગી અને રોષને ઠારવા માટે પાણીના સેમ્પલો લઈને ગયું હતું. આખરે આ મામલે થયું શું? બિલકુલ ચોક્કસ જે રીતે આપ કહી રહ્યા છો કે જે રીતે જીપીસીબી જે સેમ્પલ લઈ અને માત્ર સંતોષ માનતા હોય છે, છેલ્લા ઘણા સમયથી આ વિવાદ ચાલી રહ્યો છતાં કોઈ જાતની કાર્યવાહી માત્ર ને માત્ર સેમ્પલ લઈ અને સંતોષ મારવામાં આવે છે, બાકી કોઈ જાતની નક્કર કાર્યવાહી. જી મુનાફ, આભાર માહિતી આપવા માટે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.